નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ. વોટરના ઘરે રિપોર્ટર આ અમારા વિશેષ કાર્યક્રમમાં આજે અમે આવી ગયા છે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં અને આ જે ઘર છે તે શરીફ ખાનજીનું આ નિવાસસ્થાન છે. રેલવેથી જોડાયેલા છે. વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનના આગેવાન છે અને વર્ષોથી આપણે તેમને રેલવેના લગતા રેલવે કર્મચારીઓના લગતા જે પ્રશ્નો છે તે ઉઠાવતા જોયા છે. હાલ લોકસભાની ચૂંટણી છે અને આજે વોટરના ઘર રિપોર્ટરમાં અમે શરીફ ખાનજી સાથે જ વાત કરીશું અને તેમના પરિવારની સાથે સાથે જે રેલવેનો પરિવાર છે તેમના વિશે આપણે વાત કરીશું. ખાન સાહેબ, હાલ જે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે, એક વોટર તરીકે પણ તમે વાત કરશો અને સાથે સાથે તમારા જે રેલવેના એમ્પ્લોઈઝ છે એ પણ મતદારો છે. અત્યારે રેલવેના જે મતદારો છે, વોટર્સ છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે? એ લોકો કયા મુદ્દે મતદાન કરતા હોય છે? રેલવે એમ્પ્લોય અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ અને અમારી નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન રાષ્ટ્રીય સ્તર પર ડૉક્ટર એમ રાઘવૈયા મહામંત્રી અમારા, અને ઘણા વર્ષોથી લગભગ અમે 15 વર્ષથી રેલવેની જે મુખ્ય માંગણીઓ છે જેમાં રેલવે કર્મચારીઓ બડી ઉત્સુકતાથી જોડાયેલા છે અને એ સમસ્યાઓ હલ થાય એ એમનો ખાસ ધ્યેય છે. એમાં મુખ્ય સમસ્યા જે છે કે જે નવી પેન્શન સ્કીમ બની, નવી પેન્શન સ્કીમને 1/1/2004થી બની અને એમે રદ કરીને જૂની પેન્શન નીતિ જે સરકારનું ઉત્તરદાયિત્વ છે, સુપ્રીમ કોર્ટ અને બીજા કોર્ટોના જજમેન્ટ પણ છે કે સરકાર પેન્શન આપવું એ સરકારનું ઉત્તરદાયિત્વ છે, સોશિયલ સિક્યોરિટી છે કર્મચારીનું રિટાયરમેન્ટ પછી. તો એ પેન્શન સ્કીમ જો નવી છે એને રદ કરવાની અમે આજથી લગભગ 6 મહિના પહેલાં આપણે દિલ્હીમાં રામલીલા મેદાનમાં 5 થી 6 લાખ લોકો અમે ભેગા થયા હતા અને આ માંગણી ભારત સરકારશ્રીને અને વિત્ત મંત્રાલયને અમે વિનંતી કરી હતી કે આ માંગણી અમારી માનવી જોઈએ, જેને લઈને કર્મચારી રિટાયરમેન્ટ થયા પછી એનું જે ભરણ પોષણ, એના જે પરિવારમાં એની સાથે જે લોકો હોય, ઘણીવાર શું છે કે રેલવે કર્મચારી અથવા બીજા સ્ટેટના કર્મચારી એ બી એમાં જોડાયેલા છે અમારી જોડે. એમાં આ વ્યવસ્થા નવી પેન્શન સ્કીમમાં નથી કે જે એની વિધવા છોકરી હોય, અનમેરિડ ડોટર હોય અથવા રિટાયર્ડેડ જે એના બાળકો હોય, એનું ભરણ પોષણ કરવાની જવાબદારી એમ્પ્લોયની માથે રહે છે. આપણા સમાજમાં ઘણી એવી ત્રુટીઓ છે કે આપણે ઓછી ઉંમરમાં આપણી બહેનો, આપણી દીકરીઓ ડાયવર્સ થઈ જાય છે અથવા તો અનમેરિડ રહી જાય છે છોકરીઓ, તો એમની જવાબદારી કર્મચારીના માથે હોય છે અને એ એમનું ભરણ પોષણ કરે છે. તો આ વ્યવસ્થા જે નવી પેન્શન સ્કીમ છે એમાં એ વ્યવસ્થા નથી અને 50% જે મિનિમમ પેન્શન આ નવી પેન્શન સ્કીમમાં એ પણ વ્યવસ્થા નથી. જૂની પેન્શન સ્કીમમાં જે બેઝિક પગાર હોય એનો 50% એમાં પેન્શન અને એમાં મોંઘવારી ભથ્થું જોડીને એ વ્યવસ્થા આપતી, એક સારો અમાઉન્ટ એ જીવન ગુજારી શકે. એ વાત 2 રેલ મંત્રી, ભારત સરકારના 2 રેલ મંત્રી સુરેશ પ્રભુજી, ભારતીય જનતા પાર્ટીના આપણા સન્માનીય રેલમંત્રી હતા, અને મલ્લિકાર્જુન ખડગેજી એ બી રેલમંત્રી હતા. એમણે અમારી ડૉક્ટર રાઘવૈયાજી અને અમારી માંગને લઈને NFIR અને વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની એ ટાઈમે માવરકર દાદા પણ હતા અને મળ્યા હતા અમે એમને, અને એમણે રેકમેન્ડ કરીને વિત્ત મંત્રાલય અને ભારત સરકારને મોકલ્યું, 2 રેલમંત્રીએ, કે આ માંગણી જાયઝ છે. કેમ કે રેલવે એમ્પ્લોય અને રેલવે પરિવારના લોકો નેચરના વિરુદ્ધ કામ કરે છે. જ્યારે બધા લોકો સૂઈ જાય ત્યારે ગાડી રાત્રે રેલવે કર્મચારી, અમારો ટ્રેક મેન્ટેનર, અમારો ડ્રાઈવર, અમારો ગાર્ડ, અમારો સિગ્નલ મેન્ટેનર, અમારા ખલાસી, અમારા દરેક કેટેગરીના લોકો રાત્રે પેસેન્જર સુરક્ષિત જાય એમને લઈ જવા એક જગાથી બીજી જગા, એટલે રાત્રે પણ નેચરના વિરુદ્ધ વરસાદમાં, ઠંડીમાં, ગરમીમાં કામ કરતા હોય. તો આ પેન્શન સ્કીમ જે છે રદ કરવી જોઈએ એવી સિફારસ એમણે કરી હતી 2 રેલમંત્રીએ, પણ એના પર ભારત સરકારે કોઈ સંજ્ઞાન લીધું નહીં. નિજીકરણ, બીજી જે મુખ્ય માંગ છે અમારી, નિજીકરણ, કે જે કર્મચારીઓની આજની જે માંગ છે એમના દિમાગમાં છે
કે અમે આવવાવાળા ઇલેક્શનમાં અમે કેવી રીતે નિર્ણય લઈશું અને શું નિર્ણય લઈશું, એ એમને આ માંગણીઓ એમના દિમાગમાં છે. નિજીકરણ દુષ્કે અને ભૂસ્કે નિજીકરણ થઈ રહ્યું છે રેલવેમાં, અને નિજીકરણના લીધે જે નોકરીઓ જે હાલમાં હતી અમારી, એ નોકરીઓ પ્રાઇવેટ પાર્ટીને જોબ નિજી કંપનીઓને હાથમાં વેચવાથી એ નોકરીઓ ખલાસ થઈ ગઈ. એટલે એ જોબ ખલાસ થઈ ગયા એટલે યુવાઓને નોકરી નહીં મળે, એટલે કર્મચારીના યુવા બાળકો અથવા બીજા આપણા દેશના યુવાનો એમને નોકરી નહીં મળે. એટલે નિજીકરણનો પણ અમે ભરપૂર વિરોધ કરી રહ્યા છે. એમાં પણ સરકારશ્રી વિત્ત મંત્રાલયે કંઈક અમને વિશેષ એમાં કોઈ માંગ અમારી માની નહીં, અને એ પણ માંગણી અમારી આજ દિન સુધી પૂરી થઈ નથી. ખાન સાહેબ, તમે બે મુદ્દા હાલ મારી સાથે વાત કરી છે. એક છે તમારી જૂની પેન્શન લાગુ થવી જોઈએ, એમ્પ્લોયમેન્ટ વધવું જોઈએ, પરંતુ હવે જે મુદ્દાઓ જે ચૂંટણીમાં ચર્ચાઈ રહ્યા છે, જે મંચો પરથી ચાલે છે, એમાં જાતિ ધર્મ આ બધાથી જ પ્રચારો ચાલે છે. એટલે એવા કોઈ સ્ટ્રોંગ મુદ્દાઓ પર મતદાતાઓ કે ભાઈ રોજગારના મુદ્દા પર મતદાન કરીશું કે જૂની પેન્શન પર મતદાન કરીશું, એવી તસવીર દેખાતી નથી, અને મતદારોમાં પણ આ ચર્ચા નથી હોતી. કેમ આ મુદ્દા ગંભીરતાથી નથી લેવાતા? નહીં, એ ગંભીરતાથી મેં કીધું ને કે રામલીલા મેદાનમાં 5 લાખથી ઉપર વધારે સ્ટેટના ગવર્મેન્ટના કર્મચારી, સ્ટેટ ગવર્મેન્ટના, સેન્ટ્રલ ગવર્મેન્ટના, સેન્ટ્રલ એક્સાઇઝ, રેલવે, પોસ્ટ એન્ડ ટેલિગ્રાફ, ભારત સરકારની જે સેક્રેટરીએટ છે એના કોન્ફેડરેશનના કર્મચારી, એ બધા જોડાયા હતા. એટલે જ્યારે આપણાને મનોજભાઈ ખબર છે કે મારા દિલમાં જે આજે વાત છે અને મારી જે માંગ પૂરી નહીં થાય તો લોકો પોતાનો ગુસ્સો જે છે એ વોટિંગના દિવસે વોટ આપીને કાઢે છે. ઠીક છે ને? એટલે આજે જરૂરથી મારા હિસાબે, અને જેમ મને વિદિત છે કે કર્મચારીઓ એમને આ માંગણીઓ એમને એમના દિમાગમાં, એમના પરિવારના દિમાગમાં પણ આ માંગણીઓ છે કે આ માંગ થવી જોઈતી હતી ને આ માંગણી નથી થઈ, એટલે વોટિંગના દિવસે એમના હિસાબે એ લોકો નક્કી કરશે. પણ આ માંગ બિલકુલ કર્મચારીના દિમાગમાં છે, અને વોટર એ વોટિંગ કરશે ત્યારે એના દિમાગમાં આ વાતો કમસે કમ કર્મચારીઓ તો કરશે જ. સરીખભાઈજી, હું જ્યારે માર્કેટમાં જઉં છું, જે આમ જનતા છે એમનું એવું કહેવું છે કે સરકારી કર્મચારીઓને તો એમ પણ બહુ મળે છે, તો હજી કેટલું આપવાનું? આ જે ચર્ચા જ્યારે લોકોના વચ્ચે ચાલતી હોય કે ભાઈ સરકારી કર્મચારીઓને તો એમ બી બધું મળે છે, તો હજી કેટલું જોઈએ છે, આમ જનતાને તો એટલું પણ નથી મળતું, તો એવા લોકોને શું કહેવા માંગો છો? વાત આપની બિલકુલ મનોજભાઈ સાચી છે. સરકારી કર્મચારી ના પે પેકેજ અને એ અલાઉન્સીસ ઠીક છે, પણ પે કમિશનના લીધે પે કમિશનના લાભ બી મળે છે, સ્ટેટ ગવર્મેન્ટને મળે છે, એ વસ્તુ બધી બરાબર છે. પણ રેલવે કર્મચારી, અને મેં કીધું તેમ મનોજભાઈ કે રેલવે કર્મચારી નેચરના વિરુદ્ધ કામ કરે છે. તમે માનો નહીં, આ કોરોના કાલમાં 3,360 રેલવે કર્મચારી કોરોનામાં ભારત દેશની, આપણા દેશની, આપણી કન્ટ્રીની સેવા કરતા એમના દેહાંત થઈ ગયા. એટલે આપણી ફોજ છે, આપણા પેરા મેડિકલ સ્ટાફ છે અને પોલીસ છે, એના પછી રેલવે કર્મચારીઓ જે સેવાઓ કોરોનામાં કરી મનોજભાઈ, એને ધ્યાનમાં રાખીને આ બધી બીજા ડિપાર્ટમેન્ટોમાં થશે, પણ બીજા ડિપાર્ટમેન્ટ, બીજી ઇન્ડસ્ટ્રી, બીજી ફેક્ટરીઓમાં આ પ્રમાણેની વર્કનું કામ કરવાની એમની એ પદ્ધતિ નહીં હોય જે કે રેલવેમાં છે, અને રેલવે એમ્પ્લોયી એ પ્રમાણે કામ કરે છે. કોરોનામાં અમે ઇન્જેક્શન લઈ ગયા, ઓક્સિજન લઈ ગયા, અનાજ લઈ ગયા, દૂધ લઈ ગયા, અને એ બધી, અને એમાં 3,360 ભારતીય રેલો પર અમારા કર્મચારીનું દેહાંત થઈ ગયું એમાં. એટલે આવી બીજી વ્યવસ્થા બીજી કોઈ જગ્યા કર્મચારીઓની પરિસ્થિતિ નહીં હોય. એટલે એ ધ્યાનમાં રાખતા આ પ્રમાણેની જે વ્યવસ્થા અમને જે મળવી જોઈએ, જે સરકારશ્રીના મંત્રીશ્રીઓએ રેકમેન્ડ કર્યું, રેલ મંત્રી બે એમણે એ કર્યું, એના હિસાબે પણ મળવું જોઈએ. અને નિજીકરણ, દેશમાં જ્યારે આપણે બેકારી હોય, બેરોજગારી હોય, યુવાઓને નોકરી નહીં મળતી, આજે નોકરીનો એક વિશેષ પ્રશ્ન યુવાનોનો આપણા દેશમાં ચર્ચાઈ રહ્યો છે. યુવાનોને નોકરી મળવી જોઈએ. મારા બી છોકરા ગ્રેજ્યુએટ થઈને અથવા ડબલ ગ્રેજ્યુએટ થઈને આજે બહાર આવે, એમને નોકરી નથી મળતી. લોકો વિદેશ તરફ ધ્યાન વધારે આવે, ત્યાં પણ હવે પરિસ્થિતિઓ ઘણી ખરાબ થઈ ગઈ. એટલે આ જે 2-3 મુદ્દા છે એમાં સરકારશ્રીને અમે પણ વિનંતી કરી, અને દાદા એ ટાઈમે હતા ત્યારે એ મોદી સાહેબને, સન્માનીય વડાપ્રધાનજીને
નામથી એમને ઓળખતા હતા એમના સનને લઈને. એટલે એમણે પણ વિનંતી કરી હતી. અમારા ડૉક્ટર રાઘવૈયાજી મોદી સાહેબને મળ્યા હતા, વિત્ત મંત્રીને મળ્યા, અને એમને કીધું કે સાહેબ આ અમારી મુખ્ય માંગણીઓ છે, એમાં આપણે કંઈક જરૂર વિશેષ એમાં યોગદાન કરવું જોઈએ જેથી કરીને લોકોને રિલીફ મળે. કારણ સાહેબ અત્યારે તમે જેમ કીધું કે રોજગારનો મુદ્દો છે, રોજગારનો ખૂબ મોટો મુદ્દો છે. તો જ્યારે બેરોજગારી આટલી બધી છે અને સૌથી વધારે જે રોજગાર આપનારું એક રેલવે છે, હવે એમાં બી જો ખાનગીકરણ અને જૂની પેન્શન નહીં આપવામાં આવે તો લોકોને પછી રોજગારી ક્યાંથી મળશે? અને જે બીજા જેને રોજગાર જોઈએ છે, જે રેલવેમાં સેવા કરવા માંગે છે, તો પ્રાઇવેટાઇઝેશન અને ગવર્મેન્ટ આ બંને અત્યારે ચાલી જ રહ્યું છે, જેમ કે તેજસ છે. તો શું અંતર જુઓ છો તમે એમાં? પ્રાઇવેટાઇઝેશન આજે જે કામ રેલવે એમ્પ્લોય કરતા હતા એ કામ તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપી દીધા. ઘણા બધા કામ, દાખલા તરીકે ઇલેક્ટ્રિક લોકો છે નવાયાર્ડ જ્યાં એન્જિનો બને, ત્યાં ઘણા બધા કામ જે છે એ તમે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપી દીધા. એટલે એટલા તો જોબ ઓછા થઈ ગયા. વંદે ભારતની જે કોચિસ બને છે ચેન્નઈમાં, એની માટે અમારા ડૉક્ટર રાઘવૈયાજી મહામંત્રી NFIના એમણે હમણાં ભૂખ હડતાલ કર્યું, ત્યાં 2 મહિના લડત કરી. એ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપવા માંગતા હતા સરકારશ્રી કે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર એ એન્જિન અને કોચિસ બનાવે. જ્યારે અમારા લોકોએ જે પહેલાં બનાવ્યા છે અને એમાં કોઈ કમ્પ્લેન નથી અને સારા આપણા સ્કિલ છે, આપણા દેશમાં જે આપણા કર્મચારી કે આપણા જે લોકો છે એ ઘણા બધા કુશળ કારીગર છે અને એ લોકો સારી સેવા અને સારી રીતે જ્યારે કરતા હોય તો પછી પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપવાનો કોઈ મતલબ નહીં. પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને શોષણ જ કરે છે. જે કામ રેલવે જે પૈસો આપતી હોય કોન્ટ્રાક્ટરને, એ કોન્ટ્રાક્ટર એમાંથી ઓછો પૈસો જે એને કોન્ટ્રાક્ટ પર રાખે એને ઓછો પૈસો આપતા હોય છે. એટલે એક્સપ્લોઇટેશન અને શોષણ પણ થાય પ્રાઇવેટાઇઝેશનમાં. આ વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની આગેવાની કરો છો, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની. તો આમાં તો વેસ્ટર્ન રેલવે પર વાત કરીએ તો બુલેટ ટ્રેનનો એક મોટો પ્રોજેક્ટ છે. આને કેવી રીતે જુએ છે જે રેલવેના કર્મચારીઓ છે? રેલવે કર્મચારી બુલેટ ટ્રેન ઠીક છે, પણ બુલેટ ટ્રેન આપણો દેશમાં, આપણા રાષ્ટ્રમાં, આપણા દેશમાં બુલેટ ટ્રેનની હમણાં આટલી કંઈક જરૂરત નહોતી. બુલેટ ટ્રેનમાં જે ખર્ચો થઈ રહ્યો છે કે જે ઇન્વેસ્ટમેન્ટ આપણું થયું છે દેશનું અને સરકારશ્રીનું, એ ઇન્વેસ્ટમેન્ટ અને એ પૈસો આજે ઘણા બધા સુધારા કરવાની રેલવેમાં જરૂર છે. રેલવેમાં આજે સેકન્ડ સ્લીપર કોચિસ, જનરલ કોચિસ, એમાં જે જેમાં જે આપણા પેસેન્જર ભાઈઓ, આપણી જે જનતા ટ્રાવેલ કરી રહી છે એમની પરિસ્થિતિ ઘણી દયનીય છે. આપણે જઈને જોઈએ તો પગ મૂકવાની અંદર ચડવાની જગા નથી મળતી. તો એમાં કંઈ કરવાનું છે. હમણાં BJPનો મેનિફેસ્ટો આવ્યો, એમાં આ વાત કહી છે કે રિઝર્વેશન દરેકને મળશે ગાડીમાં, કોઈ વિધાઉટ રિઝર્વેશન નહીં જાય. બહુ સારી વાત છે. એટલે આવા જે બધા કામ છે એ સરકારશ્રીએ કરવાના હતા. આ પૈસા જે હતા એ ઇન્વેસ્ટમેન્ટ બીજે કરીને કોચિસ છે, એન્જિન છે, અને આ પ્રમાણે વ્યવસ્થા ઊભી કરો. એ પ્રમાણે 3 ટાયર કે કોચિસ, એમાં સ્લીપર કોચિસ વધારો, ડબલ ડેકર વધારો. ડબલ ડેકર ટ્રેન એક જ ચાલે છે અમદાવાદથી, બાકી એવી ડબલ ડેકર વધારો જેને લઈને વધારે લોકોને આપણે સમાવી શકીએ અને એ ઇઝીલી ટ્રાવેલ કરી શકે. છેલ્લો સવાલ છે કે વેસ્ટર્ન રેલવેની જે ઓફિસ છે તે ઘણી વખત એવી પણ માંગ હતી કે મુંબઈમાં છે તો ગુજરાતમાં પણ લાવવામાં આવે, કેમ કે મોટો ભાગ ગુજરાતમાં છે એનો. તો એ આ ચૂંટણીમાં એ પણ મુદ્દો રેલવે એમ્પ્લોયની વચ્ચે છે. રેલવે એમ્પ્લોયમાં જે ખાસ કરીને જે મહારાષ્ટ્રમાં બિયોન્ડ સુરત જે છે એમાં જે લોકો વસે છે અને ત્યાં જે વર્ષોથી મોટી તાદાદમાં રેલવે એમ્પ્લોય ત્યાં કામ કરી રહ્યા છે દરેક ડિપાર્ટમેન્ટમાં. એટલે એમનો વિશેષ કરીને વિરોધ ખરો કે ભાઈ આ જો હેડક્વાર્ટર ત્યાં અમદાવાદ જાય તો એમને આટલા બધા પરિવારને શિફ્ટ કરીને અમદાવાદ ક્યાં લાવો કે વડોદરા ક્યાં લાવો? એમની માટે મકાનની વ્યવસ્થા નથી. એમ જ મકાનો નથી રેલવે પાસે. જે મકાનો છે 100 વર્ષ જૂના છે, એના મેન્ટેનન્સ નથી. 2 લાખ જગ્યાઓ ખાલી છે રેલવેમાં, એ જગ્યા ખાલી ભરાતી નથી.
એટલે એમાં પણ લોકોને જોબ મળતા તો એ પણ જગ્યાઓ ભરાતી નથી. એટલે આ વિરોધ ખરો એમ્પ્લોયનો, અને એટલા બધા મોટી સંખ્યામાં આટલા પરિવારને ક્યાં વસાવવા એ સૌથી મોટો પ્રશ્ન છે. ખૂબ ખૂબ આભાર. અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા શરીફ ખાનજી, જેઓ વેસ્ટર્ન રેલવેની વાત કરીએ તો લગભગ 1,20,000 એમ્પ્લોય છે, તેમની આગેવાની કરે છે, અને જો એમના પરિવારની સંખ્યા જોઈએ તો તે લાખોમાં થઈ જાય છે. આ લોકસભાની ચૂંટણીમાં રેલવેનો કર્મચારી કયા મુદ્દે મતદાન કરશે તેના પર આપણે સંક્ષિપ્ત વાતો કરી છે, અને આ વાતોમાં એક વાત તો સ્પષ્ટ છે કે જૂની પેન્શન નીતિ અને નવી રોજગારી મળે, અને જે ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તેનો એમ્પ્લોય વિરોધ કરી રહ્યા છે. જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં મતદારો, ખાસ કરીને રેલવે કર્મચારીના જે મતદારો છે, તે આ મુદ્દાઓને લઈને મતદાન કરે છે કે પછી કોઈ અન્ય મુદ્દાઓને લઈને. 4 જૂને પરિણામ આવી જશે અને ત્યારે વાત સ્પષ્ટ થઈ જશે.